વાલા ભાગવત સાંભળજો ભારતી રે. શ્રીમદ ભાગવતનું કેટલું મહત્વ છે એનું તો આપણે 1 મહિનો સુધી ગાન ગાઈએ તો પણ પૂરું ના થાય, કારણ કે આ શાસ્ત્ર એવું છે. દુર્લભો મનુષ્યો દેહો દેહાનામ ક્ષણભોંગરમ તથાપિ દુર્લભ મનએ વૈકુંઠથી દર્શનમ. દુર્લભો મનુષ્ય દેવ, આ મનુષ્ય દેવ દુર્લભ છે. દેહાનામ શરણભૂંગરમ, આ મનુષ્યનો અવતાર આપણને 84 યોનિમાં ફરતા ફરતા મળે છે. કહેવાયું છે કે મનુષ્યનો જન્મ ક્યારે મળે છે? 20 લાખ વખત વૃક્ષ યોનિમાં આપણો જન્મ થાય છે, પછી 10 લાખ વાર જંતુ બને છે, પછી 11 લાખ વખત પક્ષીઓનીમાં આપણો જન્મ થાય, પછી 20 લાખ વખત પ્રાણી રૂપે આપણે જન્મીએ, પછી કર્મ પ્રમાણે ગાયની યોનિમાં જન્મ થયા પછી મનુષ્યનો જન્મ મળે. દુર્લભો મનુષ્યો દેહો દેહાનામ શરણભૂંગરમ તથાપિ દુર્લભ મન વૈકુંઠથી દર્શનમ. મનુષ્ય અવતાર તો આપણે મળ્યો દુર્લભ, પણ ક્ષણભંગુ છે. આપણું મૃત્યુ ક્યારે થશે આપણું કોઈને ખબર નથી. આપણું મનુષ્ય ક્ષણભંગુ છે. એકવાર એક માણસ ઘોર જંગલની અંદર પસાર થઈ રહ્યો હતો. ઘોર જંગલની અંદર એ વચ્ચોવચ ગયો એટલે એ ઘોર જંગલની અંદર એક હાથી, પાગલ હાથી થોડા બધા ઝાડોને નીચે પાડી રહ્યો હતો, કારણ હાથી પાગલ હતો. એટલે આ માણસ જંગલમાં ગયો એટલે પેલો પાગલ હાથી હતો એટલે આ માણસને મારવા માટે એની પાછળ પડ્યો. એટલે આગળ માણસ ને પાછળ હાથી. હવે જંગલની અંદર બચવા માટે બીજું કોઈ હોય નહીં એટલે માણસને એમ થયું કે હું આ ઝાડ ઉપર ચડી જાઉં તો બચી જઈશ, પણ ઝાડ ઉપર ચડે હાથી તો ઝાડને પાડી જ નાખે ને, ત્યાંથી હું બચી શકું. પછી આગળ ભાગ્યો. આગળ દોડતા દોડતા એક જંગલી કૂવો આવ્યો. એ કૂવામાં કે હું કૂવામાં પડું તો બચી જઈશ હાથીથી, પણ જે કૂવામાં પડ્યો પણ કૂવામાં પડતા પડતા કૂવાની અંદર એક જંગલી ઝાડ બધા લાગેલા, તો ઝાડની ડાળ એના હાથમાં આવી ગઈ એટલે કૂવામાંથી લટકી ગયું. પણ પેલો હાથી જ્યારે કૂવાના કિનારો પર આવ્યો એમ કહે આ હાથી માણસને આજે નહીં કાલ નહીં પણ 4 દિવસ પછી તો બહાર નીકળશે, જ્યારે બહાર નીકળશે ત્યારે હું એને મારીશ. પણ પેલો માણસ જે લટકેલો હતો તે કૂવાની અંદર જોયું, એકદમ પશુને બધી ગયો, કારણ કુમારની અંદર મગર હતો, તે મોઢું ફાડીને ઉપર જ્યારે નીચે પડશે તો એને મારી નાખશે. ઉપર હાથી નીચે મગર. એટલે આપણું જીવન એવું છે, ક્યારે પૂરું થાય તે નક્કી નથી. દુર્લભો મનુષ્યો દેહો દેહાનામ ક્ષણભૂંગરમ તત્રાપી દુર્લભ મનઃ વૈકુંઠથી દર્શનમ.
એકદા વિશાલાં તત્વારરુષિમલા સત્સંગાત સમાયતા દૂતદશનારદનમ. વિશાલપુરીમાં સંદકાદી ઋષિઓ આવ્યા હતા કથા કરવા માટે. ત્યારે નારદજી ત્યાં આવ્યા અને તેમનું મન એકદમ ચિંતામાં હતું, કારણ કે તેઓ હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધમ એવમાદવસુતીર્થમ ભ્રમણાયત સ્થિતિ. તેઓ હરિક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં ફરતા ફરતા ગંગા કિનારે આવ્યા અને જોયું આ કલયુગની કેવી હાલત હતી. ધર્મસ્થાનમાં ગયા, ત્યાં પણ પાખંડ હતું. બધા માણસો પશુ જેવું જીવન જીવતા હતા. બ્રાહ્મણો પણ પોતાનું કર્મ ચૂકી ગયા હતા. એટલે નારદજીને ખૂબ ચિંતા થવા લાગી અને ફરતા ફરતા તેઓ યમુના કિનારે ગયા અને ત્યાં આગળ ભક્તિ રાણી હતા. તેઓ રુદન કરી રહ્યા હતા. ભક્તિ રાણીના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય ગરડા થઈ ગયા હતા, કારણ કે આ ધરતી ઉપર ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જેવું કંઈ હતું નહીં. બધું લોકો ભોગવાદી બની રહ્યા હતા. એટલે નારદજીને બહુ ચિંતા થવા લાગી કે જો આવું રહેશે તો આ સંસારનો નાશ થઈ જશે. એટલા માટે તેઓ ફરતા ફરતા વિશાલપુરીમાં આવ્યા અને જોયું તેમનું મન એકદમ ચિંતાગ્રસ્ત હતું. એટલે સંદકાદી ઋષિએ કીધું કે નારદજી, તમે તો અનાસક્તિવાળા પુરુષ છો, તેમ તમારા મનમાં દુઃખ છે. ત્યારે નારદજીએ જે સદત કુમારો આગળ આ કથા સંભળાવી. અને આવા ઘોર કલયુગની અંદર માણસો પોતાનો ધર્મ ચૂકી ગયા છે. એટલે ધર્મના માટે, ધર્મની ઉત્પત્તિ માટે શું કરવું જોઈએ એવો પ્રશ્ન નારદજીએ સંદકાદા ઋષિઓને કર્યો. પણ ઘોર કલયુગની અંદર પણ આપણા यहाँ ઘણા સંતો થઈ ગયા. નરસિંહ મહેતા થઈ ગયા જુનાગઢમાં, અને આપણે બાજુમાં ડાકોરમાં સંત બોડાણા થઈ ગયા. એટલે હજારોમાં લાખોમાં એક સંત થયા. બાકી બધા ભોગવાદમાં અત્યારે પડેલા. જો આપણે કેટલી બધી વસ્તી છે, પણ અહીંયા આપણે ખાલી 50 માણસો આવ્યા છે. તો લોકોને હજી સુધી ધર્મમાં રુચિ નથી. આનો મતલબ એ છે, જેથી વાત ધર્મમાં રુચિ ના હોય, કારણ કે ધર્મ નહીં હોય તો આપણો સંસાર આજે તો કાલ બરબાદ થવાનો. તો ધર્મમાં રુચિ રાખવી મળે. એટલા માટે સંત બોડાણા જેઓ રજપૂતપુરમાં જન્મ થયો હતો, આમ તેનું નામ વજયશંકર હતું, પણ તેઓ બોડાણા નામે પ્રખ્યાત થયા. તેમના પંથનું નામ ગંગાબાઈ હતું. બંને કૃષ્ણના ભક્ત હતા. પણ ત્યારે આનું નામ ડાકોર ન હતું, રંગપુર ખાખડિયા નામ હતું, જૂનું નામ. એટલે ત્યાં દક્ષિણમાંથી જાત્રા લેવા માટે એક સંઘ ફરતો આવ્યો. ત્યારે જાત્રા બધા ચાલતા જતા હતા. ગાડીઓમાં આપણે જતા ચાલતા ચાલતો સંઘ આવ્યો. એટલે ગામડાનો સંઘ આવ્યો. એટલે આ તો ભગવાનના ભગત હતા બોટાણા. એટલે ભક્તોની સેવા કરી, બધાના પગ દબાયા, ભોજન બની આપ્યું, ભજન ભજન કરી. પછી પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? એટલે સંઘમાંથી બોલ્યા, અમે દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે ભક્ત બોડાણાને એમ થયું કે હું પણ ભક્ત ભગવાનના દર્શન કરવા માટે જાઉં. કોઈ દિવસ ગયા ન હતા અને તેમની ઈચ્છા હતી, પણ તેઓ એકલા જઈ શકતા ન હતા, કારણ કે તેમના પાસે જવા માટે એટલું ધન ન હતું. એટલે એ પેલો સંઘ આવ્યો હતો, એમ કીધું કે મારે પણ યાત્રા કરવા માટે આવવું છે, તો તમે મને લઈ જતા હોય તો સંઘમાંથી કીધું ભલે ચાલો, અમારી સાથે તમે અમારી આ કામમાં મદદ કરાવજો અને આપણે ચાલતા જઈશું, ખાવા પીવાનું તમને આપીશું. પછી જો ભક્ત બોડાણાએ ગંગા માતા જેમ પત્ની હતા તેમની રજા લીધી કે હું આ સંઘ જોડે ભગવાનના દર્શન કરવા માટે દ્વારકા જઈ રહ્યો છું. સંઘ ચાલતો ચાલતો દ્વારકાએ ગયો અને જે દ્વારકાના પાદરમાં પહોંચ્યા અને બોડાણા ભગવાનની જે ધજા દેખાઈ, બોડાણા મનમાં હરસનો પાર નહીં રહ્યો.
ભગવાનની ધજા જોઈને બોડાણા એટલા આનંદિત થઈ ગયા કે પહેલી વાર દ્વારકાધીશ આવ્યા હતા અને તેઓ ધર્મશાળામાં રોકાણા, નહીં ધોઈ અને ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે ગયા સંઘ સાથે. તો બોડાણાએ ભગવાનનું મનોહર રૂપ પહેલી વાર દેખ્યું. ખૂબ આનંદ થયો. ભગવાનના કૃષ્ણના ભગત હતા, પણ ભગવાનની મૂર્તિ આવી મનોહર હશે તે પહેલી વાર જોઈ અને તેઓ ભગવાન સામે એક નહીં 2 કલાક સામે વંદન કરીને ઊભા રહ્યા અને જે ભગવાનને શણગાર કરેલો હતો, સોનાના જે હાર પહેરાયેલા હતા તેની અંદર એક તુલસીનો હાર પહેરાયેલો હતો. તે ભક્ત બોડાણાને એમ થયું કે જો આ હાર કેટલો સરસ લાગે છે ભગવાનનો તુલસીનો. એટલે ભગવાન ભક્ત બોડાણાને ત્યાં પ્રતિજ્ઞા કરી કે હું દર વર્ષે અહીંયા કાર્તક પૂનમે ભગવાનને આવો તુલસીનો માળા પહેરાવીશ. એ પ્રતિજ્ઞા કરી ભગવાનની સામે ભક્ત બોડાણાએ. અને પછી સંઘ સાથે ઘરે આવી અને માતા કુંડામાયાને વાતો કરી કે હું ભગવાન આગળ પ્રતિજ્ઞા કરીને આવ્યો છું કે દર વર્ષે હું ચાલતો જઈશ, માથા ઉપર તુલસીનો ક્યારો મૂકીશ અને ભગવાનને તુલસીની માળા બનાવીશ અને ભગવાનને અર્પણ કરીશ. ભક્ત બોડાણા ચોમાસાની અંદર તુલસીના ક્યારા ઉગાડે અને જ્યારે કાર્તક મહિનો આવે પૂનમ એટલે છોડ લઈ માથા પર મૂકી ચાલતા દ્વારકા જાય, ત્યાં જઈ અને ભગવાનને તુલસીની માળા અર્પણ કરે. પણ આવું કેટલા વર્ષ ચાલ્યું? 1 નહીં 2 નહીં 60 વર્ષ સુધી ભગવાને આવી સેવા કરી. આપણે 1-2 વાર જઈએ છીએ યાત્રાધામ તો કંટાળી જઈએ, સારું કંટાળી ગયા. ચાલતા માથા ઉપર તુલસીનો ક્યારો મૂકી અને દ્વારકા જતા અને ભગવાનને તુલસીની માળા અર્પણ કરતા બોટાણા ભગત. આવું 1 વાર નહીં 60 વર્ષ ચાલ્યું. તેની ઉંમર થવા આવી, વર્ષો વીતવા લાગ્યા અને ભગતના પગ કામ નતા કરતા અને ભગત થાકી ગયા હતા. પણ તેની પ્રતિજ્ઞા કરી હતી જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી ભગવાનને તુલસીની માળા અર્પણ કરીશ. ઘરેથી બોડાણા ભગતની ઉંમર થવા આવી, 90 વર્ષના થયા અને લગભગ 70 વર્ષ સુધી ભગવાનને માળા અર્પણ કરી. આવી ભક્તિ ભક્ત બોડાણાને કરી હતી ભગવાન દ્વારકાધીશને. પણ જ્યારે તેમને આંખે દેખાતું ન હતું, પગે ચલાતું ન હતું, ત્યારે એમ કીધું તેમની પત્ની જે ગંગાબા હતા તે પણ ખૂબ ભક્તિવાન હતા. તેમને કીધું ભગત એકવાર ગમે તે કરીને જઈ આવો અને ભગવાનને કહીને આવો કે હવે હું આવી નહીં શકીશ, મારી હવે શક્તિ નથી. એટલે ભક્ત બોડાણા ગમે તે કરી પણ એકવાર દ્વારકાધીશ ગયા અને ભગવાનને પ્રણામ કર્યા. હે ભગવાન, હવે હું મારો છેલ્લો ફેરવો છે, મારી ઉંમર થઈ ગઈ છે, હવે હું દ્વારકાધીશ નહીં આવી શકું અને હું છેલ્લી માળા તમને અર્પણ કરી રહ્યો.